हेलो नमस्कार विद्यार्थी मित्रों આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં સાપેક્ષ વેગ બાકી રાખ્યું હતું એ ટોપિક આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરશું। હવે મિત્રો જે સમજાવું છે એક બીજું પણ ટોપિક એક છે કે પદાર્થે પર્ટિક્યુલર સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું કે એટલે કે n મી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું છે। તો એમાં કઈ રીતે ગણતરી કરવી? અત્યાર સુધી આપણે જે ગણતરી કરી એ ચોક્કસ સમયગાળામાં કાપેલું અંતર એટલે કે ગતિના સમીકરણમાં જે બીજું સૂત્ર હતું d બરાબર v0t + 1/t², એ સૂત્ર તમને તો જ કામ લાગશે જો t સમયગાળામાં, સમયગાળો આપે તમને મોટો સમયગાળો, બે આટલાથી આટલા સેકન્ડમાં, બરાબર, તો આખા સમયગાળામાં કાપેલું અંતર કહીએ તો એ બીજું સમીકરણ કામ લાગશે। હવે જે અત્યારે હું વાત કરવાનો છું એ પર્ટિક્યુલર સેકન્ડની વાત કરું છું, એટલે કે n મી સેકન્ડમાં કાપેલું અંતર મારે શોધવું છે। આ 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછાઈ શકે, ટેક્સ્ટમાં નથી, આપણે લખવાનું છે। એટલે મેં પહેલાં આખો સમયનો એક સ્કેલ બતાવ્યો છે અને એ જ દિશામાં અંતર પણ કાપે છે કે ભાઈ હું એમ કહું કે આ એક 0 થી 10 ને પછી n-1 ને n આવી રીતે n સેકન્ડ સુધી બતાવ્યું છે। n એટલે કોઈ સંખ્યા। તો પહેલી સેકન્ડ કોને કહેવાય? તો કે 0 થી 1 એની વચ્ચે જે સમયગાળો એને પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આ સાતમી, આ આઠમી, રેડી, નવમી સેકન્ડ એટલે 8 થી 9 ની વચ્ચેનું એટલે નવમી સેકન્ડ। તો એવી રીતે હું તમને એમ કહું કે છઠ્ઠી સેકન્ડમાં કાપેલું અંતર શોધો, તો 5 થી 6 ની વચ્ચે જે અંતર મળે ને નાનકડું, એને કહેવાય છઠ્ઠી સેકન્ડમાં। તો એ અંતર શોધવું હોય તો શું કરાય? તો કે પેલા 0 થી 6 નું શોધી લેવાય, એને નામ આપી દીધું d6, પછી 0 થી 5 નું શોધી લેવાય d5, પછી એ બંનેની શું કરી નખાય? બાદ બાકી d6 - d5, એટલે મને આ મળે છઠ્ઠી સેકન્ડમાં। તો એવી જ રીતે હું એમ કહું કે n મી સેકન્ડમાં કાપેલું અંતર, તો 0 થી n સુધીનું અંતર શોધી લેવાય dn, પછી 0 થી n-1 નું અંતર શોધી લેવાય એટલે dn-1, પછી એ બંનેની બાદ બાકી કરી નાખો એટલે આ મળી જાય n મી સેકન્ડમાં। તો લખ્યું મેં n મી સેકન્ડમાં કાપેલ અંતર એટલે n સેકન્ડમાં અંતર માઇનસ n-1 સેકન્ડમાં અંતર, dn - dn-1, d નું સૂત્ર મૂક્યું v0t, t ની જગ્યાએ n આવશે, એવી જ રીતે t ની જગ્યાએ n-1 આવશે। બીજા સ્ટેપમાં આ એમનો જ ચાલશે, માઇનસના માઇનસ અહીંયા કાઉન્સ છોડતો જઈશ, સાદરૂપ આપ્યું a - b²। હવે આ કાઉન્સ છોડ્યો, પણ આ કાઉન્સ છોડવા માટે શું કર્યું? જો v0n + 1/n², આ માઇનસ નિશાની આપતો ગયો એટલે -v0n - +v0 -1/a n² -1/a × -2n એટલે માઇનસ પ્લસ કરી નાખ્યું, રેડી, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે માઇનસ પ્લસ, પછી પ્લસ છે તો અહીંયા પ્લસ માઇનસ કરી નાખ્યું 1/2a × 1, બે ઉડાડી નાખ્યા, જે કેન્સલ થતો હતો એ કરતો ગયો, અહીંયા પ્લસ માઇનસ 1/a n² - 1/a², આ પણ કેન્સલ થઈ ગયું, વધ્યું v0 + an - a/2, બંનેમાંથી એ કોમન કાઢ્યો, પછી લસા લીધો એટલે 2n - 1/2 ને આગળ લખી નાખ્યા। તો આ સૂત્ર છે આપણું n મી સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું। પ્રારંભિક વેગ તમને આપી દેશે એટલે v0, પ્રવેગ પણ આપી દેશે a, અને કોઈ ચોક્કસ સમય કહેશે, એમ કહેશે બીજી સેકન્ડ, તો n બરાબર 2 મૂકવાનું, તો આ સૂત્ર। 2 સેકન્ડમાં કી તો પછી આ સૂત્ર આવે d વાળું, આપણે ગતિનું બીજું સમીકરણ। બીજી બોલે તો આ, 2 સેકન્ડમાં બોલે તો ગતિનું બીજું સમીકરણ, ત્રીજી સેકન્ડ કે તો n ની જગ્યાએ 3 મૂકવાનું, 3 સેકન્ડમાં બોલે તો આપણું ગતિનું બીજું સમીકરણ। આવી ગયો ખ્યાલ મિત્રો? તો આ નોટ ડાઉન કરી લ્યો। ચાલો હવે આપણે સાપેક્ષ વેગની વાત કરવી છે, પણ પહેલાં હું તમને સાપેક્ષ સ્થાનાંતર સમજાવીશ, પછી આપણે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખીએ એટલે વેગ થઈ જાય। તો સાપેક્ષ સ્થાનાંતર સમજવા માટે મારે થોડુંક પાછું વળવું જોશે, એટલે કે પહેલાં મારે સાપેક્ષ સ્થાનની વાત કરવી પડશે, પછી સમયની સાપેક્ષે હું ગતિ કરાવીશ એટલે સ્થાનમાં ફેરફાર થશે, અને એને હું સ્થાનાંતર નામ આપીશ।
તો પહેલાં તો હું સ્થાન દર્શાવી દઉં અને સ્થાન દર્શાવવા માટે હજી આગળ જાઉં તો સ્થાન દર્શાવવા માટે મારે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે, કારણ કે કોઈ પણ પદાર્થનું સ્થાન એ કોઈક સંદર્ભ બિંદુની સાપેક્ષે હોય. એટલે અહીંયા મેં તમને આકૃતિમાં જે બતાવ્યું છે એ આવી રીતે છે. ચાલો આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, આ નિર્દેશ ફ્રેમ છે, પહેલી નિર્દેશ ફ્રેમ. રેડી? આ નિર્દેશ ફ્રેમ ને નામ આપી દઉં એ. આ એનું ઉગમ બિંદુ ઓ. અહીંયા એક પદાર્થ છે, ચાલો આ પદાર્થ છે, નામ આપ્યું પદાર્થને એ. રેડી? તો આ એનું ઓની સાપેક્ષે સ્થાન. રેડી? આવું કહી શકાય, એનું ઓની સાપેક્ષે સ્થાન, એટલે એક્સ એ ઓ આવું કહેવાય. આ 0 સમયે છે, ટી બરાબર 0 સમયની હું વાત કરું છું, ટી બરાબર 0 સમય. પછી આવી જ રીતે એક પદાર્થ બી અહીંયા મેં બતાવ્યો છે. ચાલો અહીં નામ અત્યારે નથી આપવા, કારણ કે એક જ નિર્દેશ ફ્રેમ છે બી. તો હવે હું એમ કહું કે મારે બીનું ઓની સાપેક્ષે સ્થાન લખવું હોય તો બીનું ઓની સાપેક્ષમાં, એટલે અહીંયાથી અંતર, એટલે એક્સ બી ઓ. હવે હું એમ કહું કે પ્રારંભમાં આ બે વચ્ચેનું અંતર શોધો, તો આ બે વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? બીનું એની સાપેક્ષમાં સ્થાન. એટલે આ જે છે આ બીનું એની સાપેક્ષે સ્થાન કહેવાય. તો એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ, આવું ન લખી શકું, એક્સ બી ઓ માઇનસ એક્સ એઓ. એક્સ બી ઓમાંથી એક્સ એઓ બાદ કરાય એટલે તમને આ મળે, બે વચ્ચેનું અંતર. આ 0 સમયે બધું આવું બતાવ્યું છે સ્થાન. ઓ છે એ તો સંદર્ભ બિંદુ છે, તમે લખો તોય ભલે, ન લખો તોય ભલે, એટલે એક્સ બી માઇનસ એક્સ એ મળ્યું તમને. હવે હું ટી સમયની વાત કરું છું. હવે પદાર્થ આમ ગતિ કરે છે. ચાલો આ નિર્દેશ ફ્રેમ છે, આ ઉગમ બિંદુ છે, આ અહીંયા હતો ને પદાર્થ, એટલે આમ ત્રુટક રેખાથી બતાવી, આ અહીંયા હતો. હવે બંને પદાર્થ ગતિ કરે છે. આ છે ને એનો વેગ બતાવી દઉં આ દિશામાં વી એ. રેડી? આ દિશામાં હવે ગતિ કરવાનું શરૂઆત કરશે. આનો વેગ છે વી એ છે. તો એને ટી સમયમાં આ કાપેલું અંતર શોધવું હોય તો શું કહેવાય? ઝડપ ગુણ્યા સમય. એટલે કે હવે હું ટી બરાબર ટી, એટલે કે ટી સમયે આ એ છે, બરાબર? અહીંયા જ બતાવી, આ એ, અને આ છે ને થોડોક આગળ વહી જશે, અહીંયા આ છે બી, એની ઝડપ વી બી છે. તો એને કાપેલું અહીંયાથી આ અંતર અને આ અંતર, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે વી એ ઇન્ટુ ટી. આ થશે વી બી ઇન્ટુ ટી, વી બી ઇન્ટુ ટી. એની ઝડપ વી એ છે, ટી જેટલા સમયમાં પદાર્થે કાપેલું અંતર, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ વી એ ગુણ્યા સમય ટી, વી બી ગુણ્યા ટી. હવે મારે આનું અંતર શોધવું, તો આ તો મને ખબર હતી મિત્રો કે આ કેટલું અંતર, તો કે આ રહ્યું એક્સ એ ઓ. એવી જ રીતે આ કેટલું હતું? એક્સ બી ઓ. તો હવે ટી સમયના અંતે, આ ટી બરાબર 0 સમયની વાત હતી. હવે ટી બરાબર ટી સમયે, એટલે કે ટી સમયે, તો એનું સ્થાન એક્સ એ ટી સમયે તો કેટલું થશે? હવે એ ક્યાં છે? આટલું અહીંયા છે. આને હું એક્સ એ કહું છું. રેડી? તો આ એક્સ એ બરાબર શું કહેવાય? એક્સ એઓ પ્લસ વી એ ટી, એક્સ એ ઓ પ્લસ વી એ ઇન્ટુ ટી, અને નામ આપો સમીકરણ એ. આ જ રીતે બીનું ટી સમયે સ્થાન એક્સ બી ઓ પ્લસ વી બી ટી. જોઈ આ એક્સ બી ઓ કહેવાય,
અહીંયાથી આ અંતર રેડી, આ એક્સ બીનું ટી સમય સ્થાન એટલે એક્સ બી. તો આ એક્સ બી શોધવું હોય તો એક્સ બીઓ પ્લસ વીબીટી કરો, આટલું ઉમેરી દો એટલે મળી જાય એક્સ બી ઓફ ટી, એક્સ બીઓ પ્લસ વીબીટી. હવે મારે સ્થાનાંતરની વાત કરીશ. જો આજે મેં સ્થાન સમજાવ્યા હતા, હવે હું સ્થાનાંતર ટી સમયની વાત કરું તો એક્સ બી ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ ટી બરાબર એક્સ બી ઓ પ્લસ વીબી ટી માંથી એક્સ એનું સૂત્ર એક્સ એ ઓ પ્લસ વી એ ટી. ચાલો સરખા હોય એને બાદબાકી કરી નાખો, બાજુમાં એક્સ બીઓ માઇનસ એક્સ એઓ પ્લસ વીબીટી માઇનસ વીએટી એટલે વીબીટી માઇનસ વીએટી, ટીને કોમન કાઢી લીધા તો આ તમને મળ્યું સાપેક્ષ સ્થાનાંતર. અને લખવું હોય તો શું કહેવાય? બીનું એની સાપેક્ષમાં સ્થાન, બીનું એની સાપેક્ષે સ્થાન. એવી જ રીતે તમને એમ કે એનું બીની સાપેક્ષે સ્થાન. પહેલામાંથી બીજું ઓલવેઝ બાદ કરવું. તો મેં તમને સાપેક્ષ સ્થાનાંતર, આ જે સૂત્ર છે ને મિત્રો, એ સ્થાનાંતરનું સૂત્ર કહેવાય. સાપેક્ષ સ્થાનાંતર એનું સૂત્ર મેં મેળવી દીધું. તો આ સાપેક્ષ સ્થાનાંતર બરાબર સમજી લ્યો. ત્યાર પછી હવે તો હું વિકલન જ કરીશ એટલે વેગ મળવા માંડશે. ઓકે, ચાલો તો આનું વિકલન કરીશ એટલે વેગ મળશે. ચાલો આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે આપણે વાત કરીએ કે સાપેક્ષ વેગની વાત કરીએ. ઓકે, તો આવું ક્યાં અનુભવતા હોય એની પહેલાં વાત કરી દઉં તમને કે ભાઈ આપણે જનરલી ઘણી વખત કોઈ વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે એક કોઈ વસ્તુનું અવલોકન કરતા હોય. આ જ વસ્તુનું અવલોકન કોઈ બીજો વ્યક્તિ બીજી જગ્યાએથી કરતો હોય તો બંનેને અનુભવાતા વેગમાં ફેરફાર જોવા મળશે. જેમ કે તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરો છો, આ જ ટ્રેનમાં એક માખી પણ આમ ગતિ કરે છે અંદરને અંદર. તમે ટ્રેનમાંથી માખીને જોવો છો અને આ જ માખીને જમીન ઉપર સ્થિર રહેલી એક વ્યક્તિ અવલોકન કરે છે. તો બેમાંથી કોને વધુ વેગ અનુભવાતો હશે? ઓબ્વિયસ છે કે જમીન ઉપર સ્થિર રહેલા વ્યક્તિને, કારણ કે તમે તો માખીની સાથે એ જ દિશામાં ગતિ કરો છો એટલે તમને અનુભવાતા વેગમાં થોડોક ઓછો અનુભવાશે, કારણ કે સાપેક્ષ વેગમાં બાદબાકી એકની બીજાની. આની વાત કરીએ તો આ નિર્દેશ ફ્રેમ એ છે, બરાબર, એટલે કે આ ટ્રેન છે અને આ છે ને એ બી નિર્દેશ ફ્રેમ છે. આ ઓ અને ઓ ડેશ અહીંયા એક છે કોઈ વસ્તુ પી. ચાલો તો હું એમ કહું પીનું એની સાપેક્ષમાં સ્થાન પહેલાં કહી દઈએ. હાલો તો પીનું એ સાપેક્ષ છે. હું એમ કહું પીનું બીની સાપેક્ષમાં તો તમે કહેશો કે આટલું કે પીનું બીની સાપેક્ષમાં. આ જે છે એ બીનું કહેવાય, એ સાપેક્ષ છે. તો જોવો જો હું આવું કહી શકું કે ભાઈ એક્સ પી એ શોધવું હોય તો એક્સ બી એ પ્લસ એક્સ પી બી આવું વિચારી શકાય. આ બેનો સરવાળો એટલે હા બરાબર છે. તો હવે હું તમને એક્સ બી એને કરતા બનાવી દઉં તો એક્સ પી એ માઇનસ એક્સ પી બી આવું મેળવું. આ એક્સ પી એ છે એમાંથી મારે એ પી કરવું હોય તો આગળ શું મૂકવું પડે? માઇનસ. એવી જ રીતે આને એક્સ બીથી પીની વાત કરી દી તો આ માઇનસનું પ્લસ.
એટલે એક્સ બી ઓફ પી માઇનસ એક્સ એ ઓફ પી. તો આ એક્સ બી એનું સૂત્ર મળ્યું. હવે જો વેગની વાત કરીએ તો વેગ માટે ખબર છે તમને dx બાય dt. ધેરફોર d બાય dt એક્સ બી એ બરાબર d બાય dt એક્સ બી પી માઇનસ d બાય dt એક્સ એ પી. ધેરફોર આને dx બાય dt ની જગ્યાએ હું v કહી દઉં, v ઓફ બી ઇન્ટુ પી માઇનસ v ઓફ એ ઇન્ટુ પી. dx બાય dt ની જગ્યાએ v ઓફ બી એ. પી છે તો નિર્દેશ ફ્રેમમાં એક જ બિંદુ બેમાં કોમન છે, તો હું આવું કહી શકું વી બી માઇનસ વી એ બરાબર વી બી એ. કોમન બિંદુ હોય ને ન લખો તોય ચાલે. આ જ રીતે આવું કહી શકાય વી એ બી ઇઝ ઇક્વલ ટુ વી એ માઇનસ વી બી. સાપેક્ષ વેગમાં હંમેશા પહેલામાંથી બીજું બાદ કરાય, એટલે કે આવું કહેવાય વી બી એ અને વી એ બી ના મૂલ્ય સમાન હોય, પણ એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય. જેમ કે આપણે જમીન ઉપર ચાલતા હોય તો આપણે ચાલતા ચાલતા જમીનને જોશું ને તો જમીન આપણી સાપેક્ષમાં કઈ દિશામાં ગતિ કરતી હોય એવું અનુભવાશે? વિરુદ્ધ દિશામાં. આપણે આમ આગળ જતાશું, જમીન આપણને એમ લાગશે પાછળ જાય છે. સેમ એવું છે. રેડી? વિરુદ્ધ દિશામાં હોય તો કોઈ એકની વેગની વાત કરતા હોય તો વેગ સદિશ રાશિ છે, એકની દિશાને ધન કહેવાનું, બીજાને ઋણ કહી દેવાનું. રેડી? તો આ સાપેક્ષ વેગની મેં તમને થિયરી ભણાવી મિત્રો. ઓકે, તો આ સાપેક્ષ વેગની વાત કરી. હવે કેટલાક ખાસ કિસ્સામાં આવે છે કે એક ઉદાહરણ હું તમને સમજાવું કે ધારો કે બંને એક જ દિશામાં જતા હોય, બે પદાર્થ છે. હું જે ગ્રાફ બનાવું છું ને મિત્રો એ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. એક જે છે એની વાત કરું, બીજો છે બી. તો આ ઉગમ બિંદુ છે. તો અત્યારે તમને કોઈ પૂછે કે ઉગમ બિંદુની નજીક કોણ છે તો તમે કહેશો એ, દૂર કોણ છે તો કે બી. તમે એમ કહેશો બે વચ્ચેનું અંતર કેટલું, તો તમે એક્સ બી માંથી એક્સ એ ઓ શું કરશો? બાદ. રેડી? આ છે એક્સ એ ઓ કહેવાય અને આ છે ને એને એક્સ બી ઓ કહેવાય. તો એક્સ બી ઓ માંથી એક્સ એ ઓ બાદ કરો એટલે એક્સ બી માઇનસ એક્સ એ મળે. બી અને એ વચ્ચેનું અંતર મળે ને આટલું. તો પ્રારંભમાં આટલું અંતર છે. હવે એ છે ને એ કંઈક વેગથી જાય છે, આ વી એ, અને હું એમ કહું બી પણ એટલા જ વેગથી જાય છે, આ વી બી. અને આવો કેસ હોય કે વી એ બરાબર વી બી. તો જોજો બે વચ્ચે છેક સુધી એટલું જ અંતર રહેશે કે નહીં? ઓકે, કહી શકાય બે વચ્ચે છેક સુધી એટલું અંતર રહેશે. હવે આ જે છે સમીકરણ, આ એક એટલું જ અંતર રહેશે એટલે શું કહેવા માંગે છે? તો એની વાત મારે કરવી છે આજે કે ભાઈ આપણું સૂત્ર જૂનું જાણીતું જે આવ્યું હતું એક્સ બી માઇનસ એક્સ એ બરાબર એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ પ્લસ વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી. તો વી એન વી બી તો સરખા છે, આ પદ 0 થઈ જશે. ધેરફોર એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓ એક્સ બી માઇનસ એક્સ એ કોઈ પણ સમયે બે વચ્ચેનું સ્થાન પ્રારંભિક સ્થાન જેટલું જ મળે. આ છે, ક્રોસ નહીં થાય, એકબીજાને છેદશે પણ નહીં ગ્રાફ. તો આ એક ગ્રાફ મેં તમને સમજાયો. બીજા ગ્રાફની વાત કરીએ તો બીજો ગ્રાફ આપણે એવું વિચારીએ કે ધારો કે અત્યારે કોણ આગળ છે તો કે બી આગળ છે. કોના કરતાં? એ કરતાં. પણ હું એમ કહું કે એ પોતાની સ્પીડ વધારે રાખે, એક્સ વિરુદ્ધ ટી. અત્યારે આવું છે, આ એ અહીંયા જ છે અને બી અહીંયા છે, પણ એની સ્પીડ વધારે હોય અને બી છે એની સ્પીડ ઓછી એટલે એનો ઢાળ ઓછો બનાવ્યો. એટલે આ છે એ વી એ છે ને આ છે એ વી બી છે. એટલે કે વી એ ગ્રેટર ધેન વી બી છે. તો જે સમયે બંને એકબીજાને છેદશે ને ત્યારે બે જો વિરુદ્ધ દિશામાં હોય તો ક્રોસ થયા એવું કહેવાય. એક જ દિશામાં હોય તો ઓવરટેક કર્યો કહેવાય. કોણ ઓવરટેક કરશે? જો કોની સ્પીડ વધારે છે, કોણ પાછળ આવતો તો એ, કોના કરતાં? બી કરતાં. એટલે આમ કરીને સ્પીડ વધશે એટલે એ ઓવરટેક કરશે. એટલે લખાય કે એ બીનો
ઓવરટેક કરશે. આવું એની સ્પીડ વધારે છે, કારણ કે ઢાળ તમને દેખાય છે, ઢાળ વધારે છે, આનો ઢાળ ઓછો. વિરુદ્ધ દિશા હોય તો શું થાય, હવે એની વાત કરીએ. ચાલો હવે વિરુદ્ધ દિશાની વાત કરી દઈ. કે ભાઈ આવું હોય, ચાલો x વિરુદ્ધ t નો ગ્રાફ, આ છે a, આ છે b. હવે b વિરુદ્ધ દિશામાં સામે આવે છે, a છે ને આ જ દિશામાં જાય છે, તોય એકબીજાને અહીંયા મળે છે ગ્રાફ, અને હું t1 નામ આપું તો આવું કહી શકાય કે t1 સમયે બંને એકબીજાને ક્રોસ કરશે. એકબીજાને ક્રોસ કરશે, અને એ છે એ ધન દિશામાં જાય છે આગળ, અને બી છે એ ઋણ દિશામાં આવે છે. આ છે એ વી એ દર્શાવે છે, અને આ છે એ વી બી દર્શાવે છે. મૂલ્ય તો તમને ઢાળ ઉપરથી જ મળે, પણ અત્યારે એક વસ્તુ ખબર થઈ કે ગ્રાફ જ્યારે એકબીજાને છેદે ત્યારે વિરુદ્ધ દિશા હોય તો ક્રોસ બોલાય, સમાન દિશા હોય તો પાછળવાળાએ આગળવાળાને ઓવરટેક કર્યો કહેવાય. આટલી વસ્તુની સમજણ હવે તમને આવી ગઈ હોવી જોઈએ. અને જો હું એમ કહું કે આવું હોય તો x વિરુદ્ધ t માં આ a છે અને આ b છે. અત્યારે b આગળ છે, પણ b ની સ્પીડ વધારે છે, હાલો આવી બી, અને a ની સ્પીડ માપે મળે છે, તો ક્યારેય એકબીજાને મળશે નહીં, કારણ કે VB ગ્રેટર ધેન VA છે. પ્રારંભમાં જ B ઓલરેડી આગળ છે અને એ પાછળ છે. B ફૂલ સ્પીડમાં જાય છે, તો એ કોઈ દિવસ હારે થવાનું જ નથી. એટલે ક્યારેય એકબીજાને મળશે નહીં. રેડી? તો આ તમારો ટોપિક અહીંયા પૂરો થાય છે. આ સાપેક્ષ વેગની માહિતી આપી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો દાખલાની ચર્ચા કરશું. ઉદાહરણ નંબર 9 સાપેક્ષ વેગનું મને ખ્યાલ છે બાકી છે, અને ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા ચાલુ કરશું. અમુક દાખલા મેં સ્વાધ્યાયના ગણાવ્યા છે થોડાક, પણ જે બાકીના દાખલા છે આપણે નેક્સ્ટ વીકના લેક્ચરમાં પૂરા કરશું. ઓકે મિત્રો, બાય બાય, થેન્ક યુ.